મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા પોતાનો કાર્યકાળ પૂર્ણ થતાં ઋણ સ્વીકાર સમારોહ યોજીને મહેસાણા જિલ્લાના નાગરિકો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી 7મી મેના રોજ ગુજરાત ખાતે લોકસભાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે મહેસાણા જિલ્લાના સાંસદ તરીકે 5 વર્ષનો કાર્યકાળ કુશળતાથી પૂર્ણ કરનાર શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા સંમેલન યોજીને પોતાના સાંસદ તરીકેના 5 વર્ષ દરમિયાન પોતાને સહયોગ આપવા બદલ જિલ્લાના મતદારો, પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને પત્રકારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। મહેસાણા લોકસભા મત વિસ્તારના રાજ્યનો ખૂબ જ જાગૃત શિક્ષિત મત વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારના જાગૃત મહિલા સાંસદ 2019થી 2024 શારદાબેન પટેલે તેમની 75 વર્ષની વય થતાં સ્વયં ફરી ચૂંટણી લડવાની ના પાડી હતી અને રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી। ત્યારે 5 વર્ષના તેમના કાર્યકાળમાં તેમણે તેમના વિસ્તારના મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે સક્રિયતા બતાવી હતી। ત્યારે સાંસદમાં નિયમિત 98% હાજરી સાથે અનેક પ્રશ્નો પૂછ્યા હતા। ત્યારે ઉત્તર ગુજરાતની રેલવેના પ્રશ્નો હોય તો પણ તેમને માનનીય રેલવે મંત્રીને મળીને તેના નિરાકરણો લાવ્યા હતા। ત્યારે ઉત્તર ગુજરાત માટે તારંગાથી અંબાજીથી થઈને આબુ રોડ રેલવે લાઇનને મંજૂર કરવા માટે પણ એક અદ્ભુત કાર્ય કર્યું છે। તેમજ વડનગરથી વલસાડ સુધીની ટ્રેન ચાલુ કરાવીને ઉત્તર ગુજરાતને દક્ષિણ ગુજરાત સાથે જોડીને લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે। ત્યારે આજના આ કાર્યક્રમમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી શારદાબેન પટેલ દ્વારા લોકસભા વિસ્તારમાં કરેલા વિશેષ કાર્યોનો હિસાબ પણ રજૂ કર્યો હતો। સાંસદ શ્રી દ્વારા 700થી વધારે મહિલાઓને RSETI માંથી વિવિધ રોજગારલક્ષી ટ્રેનિંગ અપાવીને આત્મનિર્ભર બનાવી છે। તે ઉપરાંત મહેસાણા જિલ્લામાં સ્કિલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરવા તેમણે 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને એક ન્યૂ એજ લર્નિંગ સેન્ટર અમે ઇનોવેશન હબ બનાવવા જઈ રહ્યા છે। ત્યારે આ ઉપરાંત ONGCની મદદથી મહેસાણા જિલ્લામાં 4 નવા ઇક્યુબેશન કમ ટ્રેનિંગ સેન્ટર બનાવી રહ્યા છે, જેમાં મહેસાણા જિલ્લાના ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી કરીને વિવિધ પ્રોસેસ કરીને ઉત્પાદન કરવામાં આવશે। ત્યારે આજરોજ સમારોહમાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો, પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે સાંસદ તરીકેના 5 વર્ષ પૂરા થયા બાદ આભાર સાથે ઋણ સ્વીકાર માટે પોતાના સ્વખર્ચે કાર્યક્રમ યોજ્યો હોય તેવા સમગ્ર રાજ્યમાં આ પ્રથમ સાંસદ છે। ત્યારે સાથે જ જિલ્લાના પ્રચાર માધ્યમોએ 5 વર્ષ દરમિયાન જે સહયોગ આપ્યો તે માટે પણ જિલ્લાના પત્રકારોનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આ પ્રસંગે સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા ચૂંટણી લડ્યા ત્યારથી લઈને આજ દિન સુધી સાથ, સહકાર અને સ્નેહ આપવા બદલ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ સામાજિક સેવા માટે તેઓ હંમેશા કામ કરતા રહેશે તેવી પણ ખાતરી આપી હતી। ત્યારે આ પ્રસંગે મહેસાણા જિલ્લાના ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, ગાંધીનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલભાઈ પટેલ, ભાજપ બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી સાગરભાઈ રાયકા, મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, મહેસાણા નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર મિહિરભાઈ પટેલ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જિલ્લા તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો તથા સમગ્ર જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શારદાબેન પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।